આજે આપણે બનાવીશું સુરતની ફેમસ બટેટા પૂરી અને સાથે ખાટી મીઠી બેસનની ચટણી પણ બનાવીશું. તો આ પૂરી અમુક ટિપ્સ અને ટ્રિક્સથી બનાવીશું એટલે બધી પૂરી છે તમારી ફૂલીને દડા જેવી થશે અને બિલકુલ તેલ પણ નહીં રહે અને એકદમ ડ્રાય એવી બનશે. અને સાથે બેસનની આપણે કઢી કે તમે સાથે ચટણી પણ કહી શકો તે પણ બનાવીશું. તો આ કઢી તમે કોઈ પણ ફરસાણ સાથે કે ભજીયા કે ગોટા સાથે પણ સર્વ કરી શકો. અને તમે જોઈ શકો છો પૂરી પણ એકદમ ફૂલીને દડા જેવી થઈ છે અને બિલકુલ તેલ પણ નથી રહ્યું. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક બાઉલ લઈ તેના પર આપણે સારણી રાખી દઈશું અને તેમાં 1 કપ ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું અને સાથે 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું. તો ચોખાનો લોટ એડ કરવાથી પૂરીમાં બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ડ્રાય એવી બનશે. તો આપણે લોટને આ રીતે આપણે સાળી લઈશું. તો જો આ રીતે લોટ આપણે સાળીને લઈશું તો બેટર બનાવીશું તેમાં એક પણ લમ્સ નહીં રહે. અને હવે તેમાં 1/2 સ્પૂન હળદર પાવડર અને 1/2 સ્પૂનથી થોડી ઓછી હિંગ એડ કરીશું. તો હિંગ એડ કરવાથી બટેટા પૂરીનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે. અને તેમાં સ્વાદ પ્રમાણે નમક અને 1/2 સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. પણ જો ચીલી ફ્લેક્સ તમારે ઓછા વધુ એડ કરવા હોય તો તમે કરી શકો. અને હવે મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી તેમાં આપણે પાણી એડ કરી તેનું બેટર બનાવી લઈશું. તો આમાં એકસાથે પાણી નહીં એડ કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને બેટર બનાવી લેવાનું છે. તો આ બેટર સાવ પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડું ઘટ રહે એ રીતે રાખવાનું છે. અને અહીં આપણે આ બેટરમાં તીખાશ માટે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. પણ જો તમારે તીખા લાલ મરચાં એડ કરવા હોય તો પણ તમે સાવ ક્રશ કરીને એડ કરી શકો છો. તો અહીં આપણે 1 કપ બેસનની સામે 1 કપ પાણી એડ કર્યું છે. પણ બેટર વધારે ઘટ લાગે છે તમે જોઈ શકો છો. તો આપણે ફરી થોડું પાણી એડ કરવાનું છે. તો આપણે 1 કપ બેસનની સામે 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે. તો બેટરમાં એક પણ લમ્સ નથી તમે જોઈ શકો છો. તો આ રીતે બેટરમાં લોટ છે તે સાળીને જ લેવાનો છે એટલે બેટરમાં લમ્સ નહીં રહે અને એકદમ સ્મૂથ એવું બનીને તૈયાર થશે. અને આ રીતે રિબન પડે એ રીતે બેટર રાખવાનું છે. અને એક બીજી પણ ટ્રીક બતાવું. તો કળશીમાં આ રીતે બેટર કોટ થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો. જો બેટર બરાબર હશે તો બટેટા પૂરી છે વધારે જાડી નહીં અને વધારે પતલી નહીં એ રીતે બનશે. અને હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 કાચા બટેટા લીધા છે. તેનો સાલનો ભાગ છે તે આપણે અલગ કરી દઈશું. અને હવે એક મોટા બાઉલમાં પાણી લઈ તેમાં સ્લાઇસર રાખી આપણે તેની સ્લાઇસ કરીશું. તો આ રીતે બટેટાની સ્લાઇસ છે પાણીમાં જ રાખવાની છે એટલે તે બિલકુલ કાળી નહીં પડે. અને આ સ્લાઇસ આપણે વધારે પતલી નહીં અને વધારે જાડી નહીં એ રીતે રાખવાની છે. તો અહીંયા હું સ્લાઇસરથી સ્લાઇસ કરું છું. પણ જો તમારે ચપ્પુથી કટ કરવી હોય તો પણ તમે કરી શકો. તો આ રીતે આપણે બધી સ્લાઇસ કરી લીધી છે. અને આ સ્લાઇસને આપણે 2 થી 3 પાણી ધોઈ તે બધું પાણી નિતારી બીજું પાણી એડ કરી 10 મિનિટ માટે રાખીશું. અને હું તમને બતાવું સ્લાઇસ આ રીતે એકદમ પતલી નહીં અને વધારે જાડી નહીં એ રીતે તૈયાર થઈ છે તમે જોઈ શકો છો. તો હવે સાથે આપણે કઢી પણ બનાવી લઈએ. તો એક બાઉલ લઈ તેમાં 1 સ્પૂન ચણાનો લોટ એડ કરીશું. સાથે 1/2 સ્પૂનથી થોડી ઓછો હળદર પાવડર, 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને 1/2 સ્પૂન સુગર એડ કરીશું. અને હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આમાં પણ તમે ચણાનો લોટ કે બેસન જે લ્યો તે સાળીને જ લેવાનો છે. જો તમે સાળ્યા વગર લેશો તો લમ્સ રહી જશે. એટલે આ રીતે સાળીને જ તેનું મિશ્રણ બનાવીને તૈયાર કરી લેવાનું. તો હવે કઢી બનાવવા મિશ્રણ પણ તૈયાર છે. તો હવે એક પેન લઈ તેમાં 1/2 સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 સ્પૂન રાઈ એડ કરીશું. અને રાઈ તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ સાથે મીઠા લીમડાના પાન અને મરચાંના ટુકડા એડ કરીશું. તો મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને સ્લો ફ્લેમ પર થોડી સેકન્ડ માટે સાતળશું એટલે મરચાં પણ સારા એવા સતળાઈ જશે. અને હવે જે આપણે મિશ્રણ બનાવ્યું તે એડ કરીશું. અને હવે તેમાં થોડું પાણી એડ કરી ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી કઢીમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી હાઈ ફ્લેમ રાખવાની છે. અને આ રીતે એક બોઇલ આવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો પર રાખી 7 થી 8 મિનિટ જેવું થવા દેશું. એટલે કઢી છે તે ઉકળી જશે સારી એવી અને તૈયાર પણ થઈ જશે. તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. કઢી પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો. અને હવે તેમાં અડધા લીંબુનો રસ સાથે લીલા ફ્રેશ ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો કઢી તૈયાર થઈ જાય એટલે તમારે ટેસ્ટ પણ કરી લેવાનું. જો તમને કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો છો. અને આ કઢી પતલી નહીં રાખવાની, થોડી ઘટ રહે એ રીતે જ રાખવાની છે. તો કઢી પણ તૈયાર છે. સાથે આપણે બટેટાની સ્લાઇસને પાણીમાં એડ કરી છે તેને પણ તેમાં બધું પાણી નિતારી એક કોટનના ટુવાલમાં એડ કરીશું. અને તેને આ રીતે આપણે કોરી કરી લઈશું. જો બટેટાની સ્લાઇસ છે થોડી પણ ભીની હશે તો આપણે બેટરમાં એડ કરીશું તેમાં પાણી રિલીઝ થશે
અને બેટર છે આપણું પતલું થઈ જશે. એટલે આ રીતે કોરી કરીને જ લેવાની છે. આ રીતે આપણે ટુવાલમાં ફેલાવી દઈશું અને સાથે બેટરને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ બેટરમાં આપણે ઈનો કે સોડા પણ નથી એડ કરવાના, એટલે આપણે તેને એક ડાયરેક્શનમાં આ રીતે 5 મિનિટ ફેટી લઈશું. તો આ રીતે આપણે બેટરને ફેટીશું એટલે તેનો કલર પણ બદલાઈ જશે અને એકદમ ફ્લફી એવું થઈ જશે. અને હવે અહીંયા આપણે સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાનો, એટલે 1 સ્પૂન જેવું ગરમ તેલ એડ કરીશું. તો તેલ મેં સાથે ગરમ કરવા જ મૂકી દીધું છે, તેમાંથી જ 1 સ્પૂન જેવું એડ કર્યું છે. અને તેલને પણ બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે સાથે તેલ પણ સારું ગરમ થઈ ગયું છે. તો બટેટાની સ્લાઈસ આ રીતે થોડી થોડી એડ કરી બેટરમાં ડીપ કરી કડાઈમાં સમાય તેટલી પૂરી એડ કરીશું. અને થોડી વાર ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને પૂરીને આ રીતે આપણે એડ કરી એકવાર પલટાવી પછી તમારે ગેસની ફ્લેમ સ્લો રાખી દેવાની. અને પૂરી થોડી આછો ગોલ્ડન બ્રાઉન જેવી અને થોડી એવી ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે બટેટાની પૂરી છે બધી ફૂલી જશે, તમે જોઈ શકો છો. અને આ રીતે ફૂલવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. અને બંને સાઈડ થોડી આછો ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આ જ રીતે તમારે બીજી બધી બટેટાની પૂરી પણ બનાવીને તૈયાર કરી લેવાની. અને પૂરી ફ્રાય કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તેલ બરાબર ગરમ હશે તો પૂરીમાં બિલકુલ તેલ નહીં રહે અને બધી પૂરી તમારી ફૂલીને દડા જેવી થશે. તો હવે પૂરી પણ તૈયાર છે, તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ. અને આ જ રીતે તમારે બધી બટેટા પૂરી બનાવીને તૈયાર કરી લેવાની. તો અમુક ટિપ્સથી જો આપણે પૂરી બનાવીશું તો પૂરી છે બધી ફૂલીને દડા જેવી થશે અને બિલકુલ તેલ પણ નહીં રહે. તો અહીંયા આપણે બેટરમાં ચોખાનો લોટ એડ કર્યો છે, તેના લીધે પૂરી છે આપણે લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી રહેશે. અને બિલકુલ તેલ પણ નહીં રહે અને એકદમ ડ્રાય બનશે. તો હવે ગરમા ગરમ બટેટા પૂરીને આપણે કઢી સાથે સર્વ કરીશું. તો અમુક ટિપ્સ અને ટ્રિક્સથી જો બટેટા પૂરી બનાવીશું તો બટેટા પૂરી છે તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવી બની છે અને બિલકુલ તેલ પણ નથી રહ્યું. અને બટેટા પૂરીની સાથે આપણે કઢી પણ બનાવી છે. તો આ કઢી તમે કોઈ પણ ફરસાણ સાથે કે ગાંઠિયા કે પછી બટેટા પૂરી કે ભજીયા સાથે પણ સર્વ કરી શકો છો.